હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 14 શ્વસનની શરૂઆત કરીએ આપણે. અને એમાં પહેલો પ્રશ્ન લઈએ આપણે, સજીવોમાં શ્વસનની આવશ્યકતા શું છે? તો આપણે જે કોઈ પણ સજીવની અંદર જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર પડે છે, અને આ શક્તિ શ્વસનની ક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે. તો સજીવોને શક્તિની આવશ્યકતા શા માટે છે? તો આપણે જોઈએ કે બધા સજીવો એને રોજિંદી દૈનિક જીવનમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે, જેવી કે શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન, આવી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની આવશ્યકતા રહે છે. તો સજીવો આ ઉર્જા શામાંથી મેળવે છે? પ્રશ્ન થાય આપણને. તો સજીવો આ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી પ્રાપ્ત કરે છે. સજીવો શામાંથી ઉર્જા પ્રાપ્ત કરે? એમણે લીધેલા ખોરાકમાંથી ઉર્જા એમને પ્રાપ્ત થાય છે. તો જે ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકનું દહન થાય છે. તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. શ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, અને આ ઓક્સિજન ખોરાકના દહનમાં વપરાય છે, અને ખોરાકના ઘટકોનું ઓક્સિડેશન થાય, એમાંથી ઉર્જા મુક્ત થાય, અને એ ઉર્જાનો સજીવો ઉપયોગ કરે છે. તો આ રીતે ખાદ્ય પદાર્થોમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે. તો આપણે ખાદ્ય પદાર્થ, ખોરાક આપણે લઈએ તો જીવન માટે આવશ્યક બધી જ ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો આ ખોરાક માટે આપણે જોઈએ તો લીલી વનસ્પતિઓ એ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, જેને આપણે સ્વયંપોષી સજીવ તરીકે ઓળખી ગયા. તો આ લીલી વનસ્પતિઓ અને નીલહરિત જીવાણુઓ જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે, અને એના માટે આપણે જોઈએ કે સજીવો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીને એમાંથી સૌ પ્રથમ ગ્લુકોઝ, ત્યારબાદ સુક્રોઝ અને સ્ટાર્ચ જેવા કાર્બોદિતો એના બંધમાં એ સંચિત કરે છે. તો ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે, સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. તો મોનોસેકેરાઇડના બે અણુઓ શક્તિસભર બંધથી જોડાય, ડાયસેકેરાઇડ બને, અને આ રીતે અનેક અણુઓ જોડાય તો પોલિસેકેરાઇડ બને છે. તો આ બંધની અંદર આ શક્તિ સંચિત હોય છે. હવે લીલી વનસ્પતિ પોષણની દ્રષ્ટિએ આપણે જોઈએ કે સ્વાવલંબી છે, પણ લીલી વનસ્પતિમાં પણ બધા જ કોષો, પેશી કે અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી, કારણ કે બધા જ અંગો હરિત દ્રવ્ય ધરાવતા નથી. માટે જે કોષોમાં હરિતકણો હોય તે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલ હોય છે, અને તે પ્રકાશની પ્રાપ્તિ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તો પ્રકાશ સંશ્લેષણ માટે આપણે જોઈએ કોષોમાં હરિતકણો આવેલા છે, પણ વનસ્પતિના બધા જ અંગો, કોષો કે પેશીઓમાં હરિતકણો હોતા નથી. તો આ રીતે લીલી વનસ્પતિના બધા અંગો કે પેશીમાં હરિતકણો હોતા નથી, એટલે લીલા હોતા નથી, એટલે એમાં ખોરાક બનતો નથી, એટલે તેમાં ખાદ્ય પદાર્થોના ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે. તો આવા હરિતકણ વિહીન ભાગોમાં પણ ખાદ્ય પદાર્થો વહન પામે છે,
જ્યાં નિર્માણ પામે છે ત્યાંથી એ ખાદ્ય પદાર્થો હરિતકણવિહીન ભાગોમાં એ વહન પામે છે. જ્યારે વિષમપોષીની વાત કરીએ આપણે, તો પ્રાણીઓ વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. પોતાનો ખોરાક પોતાની જાતે એ બનાવી શકતા નથી, એટલે તેઓ વનસ્પતિમાંથી કે પરોક્ષ રીતે માંસાહારી સ્વરૂપમાં એ ખોરાક મેળવે છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે કેટલાક જે પ્રાણીઓ છે એ માત્ર લીલી વનસ્પતિનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરે છે, અને આપણે શાકાહારી કહીશું. અને કેટલાક પ્રાણીઓ અન્ય પ્રાણીઓના દેહનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એ પ્રાણીઓ પણ ખોરાક તરીકે તો વનસ્પતિનો જ ઉપયોગ કરે છે, અને પરોક્ષ રીતે માંસાહાર સ્વરૂપમાં એ મેળવે છે. જ્યારે મૃતોપજીવીઓ જે છે, દાખલા તરીકે ફૂગ છે, તે મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે અને જીવન માટેના બધા જ આવશ્યક ખાદ્ય પદાર્થો એ એમાંથી પ્રાપ્ત કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષી સજીવોમાંથી એ પ્રાપ્ત કરે અથવા સડતા પદાર્થોના વિઘટન દ્વારા પ્રાપ્ત કરે છે. તો આ રીતે સજીવોમાં જે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, ઓક્સિજનની હાજરીમાં એમાંના ઘટકોનું દહન કરવામાં આવે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે, અને આ ઉર્જાનો વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગ થાય. માટે સજીવોમાં શ્વસન એક આવશ્યક ક્રિયા છે. તો હવે પ્રશ્ન આવે છે શ્વસન એટલે શું અને શ્વાસ્ય પદાર્થો વિશે. તો અહીંયા આપણે જોઈ ગયા કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષો, યુકેરિયોટિક કોષો, એમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષ રસમાં અને કણાભ સૂત્રમાં થાય છે. જે જટિલ અણુઓ છે એમાં કાર્બન કાર્બન વચ્ચે બંધો રચાયેલા હોય છે. આ કાર્બન કાર્બન વચ્ચેના બંધો ઓક્સિડેશનની ક્રિયા વડે તોડવામાં આવે છે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે, જેને શ્વસન કહે છે. તો શ્વાસ્ય પદાર્થો કોને કહેવાય? શ્વાસ્ય પદાર્થો કોને કહેવાય? તો શ્વસન દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે, વિઘટન થાય છે, તેને શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિતોનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે અને સજીવો આ ઉર્જાનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં જ્યારે કાર્બોદિતની અછત હોય ત્યારે પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડનો પણ શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. તો આ રીતે જે પદાર્થોનું વિઘટન થઈ એમાંથી ઉર્જા મુક્ત થાય છે તેને શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને મુખ્ય શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિત છે અને એમાં પણ ગ્લુકોઝ છે. પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં કાર્બોદિત ઉપરાંત પ્રોટીન, ચરબી અને કાર્બનિક એસિડનો પણ શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. આ પ્રશ્ન આપણે એમ્ફીબોલિક પથ તરીકે આ ચેપ્ટરના અંતમાં શીખીશું. હવે શ્વાસ્ય પદાર્થનું દહન થાય એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય છે. પણ કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન શ્વાસ્ય પદાર્થમાં રહેલી બધી જ ઉર્જા કોષમાં એક સાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી, પરંતુ એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે. દાખલા તરીકે આપણે ગ્લાયકોલાઇસિસ શીખીશું. એ પ્રક્રિયા એક તબક્કામાં પૂર્ણ થતી નથી, લગભગ 10 તબક્કાઓમાં એ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
તો આ સ્વાસ્થ્ય પદાર્થનું દહન થાય છે, એમાંથી ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. આ ઉર્જા એટીપી જ્યારે પણ સજીવ શરીરમાં ઉર્જાની જરૂર હોય ત્યારે એટીપી વિઘટન પામે છે અને એટીપીનું રૂપાંતર એનું રૂપાંતર એડીપીમાં થાય, પ્લસ એમાંથી ફોસ્ફેટ દૂર થાય. આ ફોસ્ફેટ શક્તિસભર બંધથી જોડાયેલો હોય એટલે બંધ તૂટે, એમાંથી ઉર્જા મુક્ત થાય છે. જ્યારે જરૂર ન હોય ત્યારે એડીપી સાથે ફોસ્ફેટ ફરી જોડાઈ જાય છે અને એટીપી સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. આમ શક્તિનો વિનિમય એટીપી દ્વારા થતો હોવાથી એટીપીને ઉર્જાના ચલણ સ્વરૂપમાં ઓળખવામાં આવે. તો આમ એટીપી કોષ માટે ઉર્જાના ચલણ સ્વરૂપમાં કાર્ય કરે છે. આમ એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ થાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ, શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં શ્વાસ્ય પદાર્થોનું વિઘટન થઈ એમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા, અને શ્વાસ્ય પદાર્થ એટલે જે પદાર્થોનું દહન થઈ એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે એ પદાર્થોને શ્વાસ્ય પદાર્થ કહેવાય. તો શ્વસન દરમિયાન જટિલ અણુઓ, એમાં કાર્બન વચ્ચે જે બંધો રચાયેલા હોય છે એ બંધોનું ઓક્સિડેશન થાય, બંધો તૂટે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે. તો મુખ્ય શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિત છે, પણ કેટલાક વિશિષ્ટ પરિસ્થિતિમાં કાર્બોદિતની ગેરહાજરીમાં પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડનો પણ શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. અને આ શ્વાસ્ય પદાર્થનું દહન, આ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી નથી, એ કરતાં વિવિધ તબક્કાઓમાં થાય છે અને તબક્કાવાર એમાંથી ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જાનો તરત જ ઉપયોગ થતો નથી, પણ આ ઉર્જા એટીપી સ્વરૂપે સંગ્રહાય છે. એડીપી સાથે ફોસ્ફેટ શક્તિસભર બંધથી જોડાય છે, એટીપીનું નિર્માણ થાય છે. અને જ્યારે કોઈ દેહધાર્મિક ક્રિયા માટે ઉર્જાની જરૂર પડે ત્યારે એટીપીનું વિઘટન થાય છે, એનું રૂપાંતર એડીપીમાં થાય છે અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે, જેનો ઉપયોગ થાય છે. તો આ થઈ ગયું શ્વસન અને શ્વાસ્ય પદાર્થ વિશે માહિતી. હવે આપણે પ્રશ્ન લઈએ કે વનસ્પતિઓ, કોઈ પણ સજીવની અંદર દહન માટે ઓક્સિજનની જરૂર પડે અને શ્વાસ દ્વારા પ્રાણીઓ આ ઓક્સિજન ગ્રહણ કરે અને ઉચ્છ્વાસ મારફતે CO2નો નિકાલ કરે. આ ક્રિયાને શ્વાસોશ્વાસ તરીકે ઓળખવામાં આવે. તો પ્રાણીઓમાં એક શ્વસન તંત્રની રચના થયેલી હોય છે. આ શ્વસન તંત્ર દ્વારા એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તો પ્રશ્ન એ થાય છે કે શું વનસ્પતિમાં પણ આવું શ્વસન તંત્ર આવેલું હોય છે? વનસ્પતિઓ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે? તો એ આપણે જે વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ શ્વસન તંત્ર હોતું નથી, એટલે એમાં શ્વાસોશ્વાસની ક્રિયા થતી નથી, પણ એમાં પણ શ્વસનની ક્રિયા તો થાય છે. વનસ્પતિઓ પણ શ્વસન તો કરે જ છે, કારણ કોઈ પણ સજીવની અંદર શ્વાસ્ય પદાર્થના દહન માટે, શ્વસન માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે અને શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ એ મુક્ત કરે છે. તો અહીંયા વનસ્પતિઓમાં એવી વ્યવસ્થા છે કે જેમાં ઓટો પ્રાપ્ત સુનિશ્ચિત થાય છે અને પ્રાણીઓની જેમ તેમાં વાયુના વિનિમય માટે વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી, પણ એને બદલે વનસ્પતિના દરેક અંગોમાં રંધ્રો જેવી રચના હોય છે, જેને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે. અને કેટલીક વનસ્પતિઓમાં વાત છિદ્રો જેવી રચના હોય છે કે જેના દ્વારા શ્વસન વાયુઓનો વિનિમય થાય છે. તો આ રીતે વનસ્પતિઓમાં શ્વસનની ક્રિયા તો થાય જ છે, પણ શ્વાસોશ્વાસની ક્રિયા થતી નથી.
તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા વનસ્પતિઓમાં શ્વસન અંગો શા માટે હોતા નથી? તો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે, મહત્વનો પ્રશ્ન છે. આગળના પ્રશ્ન માહિતી માટે હતા. આગળના પ્રશ્નો માહિતી માટે. હવે આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે કે શા માટે વનસ્પતિમાં શ્વસન અંગો હોતા નથી? તો અહીંયા આપણે જોઈએ કે વનસ્પતિના દરેકે દરેક ભાગો વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે. વનસ્પતિઓમાં એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે. તેથી વનસ્પતિઓમાં વાયુના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. કારણ આપણે જોઈએ કે વનસ્પતિના દરેકે દરેક અંગો હવાદાર છિદ્રો અથવા વાયુરંધ્ર જેવી રચના ધરાવે છે. તો દરેક અંગો વાતાવરણમાંથી શ્વસન વાયુ એની આપલે સરળતાથી કરી શકે છે. એ ઉપરાંત આપણે જોઈએ કે મૂળ પ્રકારના પર્ણ, એમાં શ્વસન પ્રાણીની તુલનામાં ધીમું થાય છે. કારણ કે પ્રાણીઓ હલનચલન કરે છે, એની ક્રિયાશીલતા વધારે છે, તેમાં શ્વાસ્ય પદાર્થ અને ઓક્સિજનની જરૂર વધારે હોય છે, જ્યારે એમાં આ પ્રક્રિયા ધીમી થતી હોવાથી એના ઓછા ઓક્સિજનની જરૂર પડે છે. અને ત્રીજો મુદ્દો લઈએ તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એમાં વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પર્ણ સંપૂર્ણ રીતે આ પ્રકારથી અનુકૂલિત થાય છે. આ સમય દરમિયાન એ પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. તો જ્યારે વનસ્પતિ કોષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણે જોઈએ કે ઓક્સિજન ઉદ્ભવે છે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે. તો ત્યારે એને ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી. કારણ આપણે જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત થાય છે. અને મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી, કારણ કે એવું કોઈ તંત્ર એની અંદર વિકસેલું હોતું નથી. તો અહીંયા 3 મુખ્ય બાબત ટૂંકમાં યાદ રાખવાની છે, કારણ કે MCQમાં પણ પૂછાય છે કે વનસ્પતિમાં શ્વસન અંગો ન હોવા માટેના કારણો. એક તો વનસ્પતિના દરેકે દરેક અંગો વાયુરંધ્ર ધરાવે છે, જેના દ્વારા વાત વિનિમય સરળતાથી કરે છે, એટલે દરેક અંગોમાં વાત વિનિમય સરળતાથી થાય છે. બીજું, એમાં દેહધાર્મિક ક્રિયાઓનો દર ધીમો હોય છે, ચયાપચય ક્રિયાનો દર ધીમો હોય છે, એટલે એને ઓછા ઓક્સિજનની જરૂર રહેતી હોય છે. અને ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે લીલી વનસ્પતિના જે અંગો છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિઘટનને પરિણામે O2 મુક્ત થાય છે. આ O2 શ્વસન માટે સરળતાથી પ્રાપ્ત થાય છે, માટે વનસ્પતિઓમાં શ્વસન અંગો હોતા નથી. તો આ 3 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. ચોથો મુદ્દો કદાચ બીજો કોઈક આપેલો હશે, બરાબર છે, અને 2 માર્કમાં એ પ્રશ્ન તરીકે પણ આવે છે કે વનસ્પતિમાં શ્વસન અંગો શા માટે હોતા નથી. 2 માર્કમાં પ્રશ્ન તરીકે આવશે. ત્રીજો પ્રશ્ન લઈએ આપણે તો વનસ્પતિના મોટા ભાગની સપાટી હવાના સંપર્કમાં છે, સમજાવો. તો આપણે જોઈએ કે વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલા હોય છે. એટલે જીવંત કોષો છે એ સપાટીની નજીક આવેલા હોય છે અને જે મૃત કોષો છે એ અંદરના ભાગમાં આવેલા હોય છે, જે મોટે ભાગે યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે. અંદરના કોષો મૃત હોય છે, એને મોટે ભાગે તે યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. તો જે જીવંત કોષો છે એ જીવંત કોષો ક્યાં આવેલા છે? વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક. અને પર્ણ માટે જોઈએ તો આ વિધાન એકદમ સત્ય છે. પ્રકાંડમાં જીવંત કોષો છાલ અને છાલની નીચે પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે અને એમાં પણ છિદ્રો જેવી રચના હોય, જેને વાત છિદ્રો કહેવાય. અને મૃત કોષો ક્યાં આવેલા હોય છે? અંદરના ભાગમાં કે જે ફક્ત યાંત્રિક આધાર આપે છે. આમ મોટાભાગની વનસ્પતિઓમાં કોષોની સપાટી
હવાના સંપર્કમાં હોય છે. આ ઉપરાંત પ્રકાંડપર્ણના મૂળમાં મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી ધરાવે છે કે જેથી વાયુ અવકાશો એકબીજા સાથે સાંકળતું જાડું બનાવે છે, એટલે વાયુ એમાંથી સરળતાથી પસાર થઈ શકે. હવે આપણે જોઈએ કે ગ્લુકોઝ શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું દહન થાય છે. તેના સંપૂર્ણ દહનથી સર્જાતી નિપજ સ્વરૂપમાં CO2 અને H2O અને ઉર્જા મુક્ત થાય છે. જ્યારે ગ્લુકોઝનું દહન થાય એ જોઈ શકીએ આપણે C6H12O6 એટલે ગ્લુકોઝ 6O2 એટલે ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય, તેમાંથી 6CO2 પ્લસ H6H2O અને ઉર્જા એમાંથી મુક્ત થાય છે. તો જેનો મોટા ભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. અને ગ્લુકોઝના અણુના વિઘટનથી મુક્ત થતી ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી, પણ અમુક ઉર્જા કોષ માટે આવશ્યક હોય છે, એટલે કોષમાં બીજા અણુઓમાં સંશ્લેષણમાં એ વપરાય છે. વધારાની ઉર્જા હોય તો આપણે જોઈએ કે એટીપી સ્વરૂપમાં સંગ્રહાય છે. તો ગ્લુકોઝના ઓક્સિડેશન આ ક્રિયા એક તબક્કામાં ન થતાં એ નાના નાના અનેક તબક્કાઓમાં થાય છે, જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે. આપણે ગ્લાયકોલાઇસિસ અને ક્રેબ્સ ચક્ર શીખીશું કે એની ક્રિયા અનેક તબક્કાઓમાં પૂર્ણ થતી હોય છે. તો આ રીતે ગ્લુકોઝનું દહન થાય, તેમાંથી CO2 અને H2O મુક્ત થાય, જેનું પ્રસરણ વાતાવરણમાં થાય છે, અને ઉર્જા જે મુક્ત થાય છે એ ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વાતાવરણમાં વ્યય પામતી નથી, પણ આ ઉર્જાનો એટીપીના સંશ્લેષણમાં ઉપયોગ થાય છે, અને એટીપી સ્વરૂપમાં આ ઉર્જાનો સંગ્રહ થાય છે. તો વનસ્પતિઓમાં આ શ્વસન વાયુઓ એની આપલે સરળતાથી થઈ શકે એ માટે વનસ્પતિના મોટાભાગના જે કોષો છે એ સપાટી એની હવાના સંપર્કમાં હોય છે, કે જેથી વાત વિનિમય એકદમ સરળતાથી થઈ શકે છે. હવે આપણે જોઈએ શ્વસનનો ઇતિહાસ. તો આપણે જોઈએ કે શ્વસન એટલે આંતરિક શ્વસનની વાત છે. અહીંયા વાતાવરણમાંથી CO2 ગ્રહણ કરીએ અને વાતાવરણમાં CO2 મુક્ત કરીએ એ બાહ્ય શ્વસનની ક્રિયા છે. અહીંયા બાહ્ય શ્વસન દ્વારા મેળવાયેલો O2 કોષો સુધી પહોંચે અને કોષોમાં ઓક્સિડેશનની ક્રિયામાં એનો ઉપયોગ થાય એ શ્વસન આંતરિક શ્વસનની વાત છે, તો કોષીય શ્વસનની વાત છે અહીંયા. તો આપણે જોઈએ શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને શ્વસનને અંતે CO2 H2O અને ઉર્જા નિપજ તરીકે મુક્ત થાય છે. આ ઓક્સિજન એનો દહનની પ્રક્રિયા માટે જરૂરી છે, એટલે જે ઓક્સિજન પ્રાપ્ત થાય છે એનો દહનની ક્રિયામાં ઉપયોગ થાય છે. પરંતુ કેટલાક કોષો એવા પણ છે કે જે O2ની હાજરી કે ગેરહાજરીમાં પણ જીવંત રહી શકે છે. તો આપણે જોઈએ પ્રથમ કોષ જે ગ્રહ પર વાતાવરણમાં મળ્યો હતો, તો શરૂઆતમાં વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું, તેમાં ઓક્સિજનની હાજરી ન હતી. તો આજે પણ કેટલાક સજીવોને આપણે ઓક્સિજન વિહીન વાતાવરણ માટે જોઈએ તો એ કોષોએ પોતાને અનુકૂલિત કરી રાખ્યા છે. તો આમાંથી વૈકલ્પિકપણે તે અજારક છે અને કેટલાક ઓક્સિજન રહિત સ્થિતિમાં આવશ્યકતા ફરજિયાત હોય છે. તો પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે, જે ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો ઓક્સિજનની હાજરીમાં જે શ્વસનની ક્રિયા થાય છે એને આપણે જારક શ્વસન કહીશું. પણ શરૂઆતમાં વાતાવરણમાં જ્યારે પ્રાથમિક કોષો સર્જાયેલા ત્યારે તો વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું, મુક્ત ઓક્સિજનનો અભાવ હતો. તો એ વખતે એ અજારક શ્વસનની રીતે શ્વસન કરતા
અને સ્વાસ્થ્ય પદાર્થોનું એમાં અપૂર્ણ દહન થાય છે. આપણે આગળ શીખીશું. તો આ રીતે આજે પણ કેટલાક સજીવો એવા છે કે જે વાતાવરણમાંથી સીધા ઓક્સિજન મેળવી શકતા નથી. દાખલા તરીકે અંતઃપરોપજીવીઓ આપણે લઈએ તો અંતઃપરોપજીવીઓ કે જે વાતાવરણમાંથી સીધો ઓક્સિજન મેળવી શકતા નથી, તેમણે પોતાને ઓક્સિજન વિહીન વાતાવરણ માટે અનુકૂલિત કરી રાખેલા છે. તેમાં ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસનની ક્રિયા થાય છે અને ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. બરાબર છે. અને એમાંથી થોડીક ઉર્જા મુક્ત થાય છે. તો આને આપણે અજારક શ્વસન એટલે શ્વસનની ક્રિયા બે રીતે થાય છે. ઓક્સિજનની હાજરીમાં જે શ્વસનની ક્રિયા થાય એને જારક શ્વસન કહીશું. ઓક્સિજનની ગેરહાજરીમાં જે ક્રિયા થાય છે અને આપણે કહીશું અજારક શ્વસન. તો આ રીતે શ્વસન બે રીતે થાય છે. આપણે જોઈએ જારક અને અજારક. હવે આગળના પ્રશ્નમાં આપણે આ શ્વસનના તબક્કાઓ વિશે શીખીશું.